નમસ્કાર મિત્રો, રામ એકેડમીના આજના વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે લોકરક્ષક કેડરની જે શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે તારીખ 2/4 એટલે કે 2 દિવસ પછી આપણે આજે આ વિડીયો પબ્લિશ કરવા જઈ રહ્યા છે કે લોકરક્ષક કેડરની જે શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું અને એની સાથે સાથે ખૂબ જ મહત્વની એક એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે। યસ મિત્રો, આની સાથે સાથે જે દિવસની જે તારીખની આપ સર્વે રાહ જોઈ રહ્યા છો એ તારીખ જાહેર કરવામાં આવી છે, એટલે કે લોકરક્ષકની જે પરીક્ષા છે એની થિયોરિટિકલ એક્ઝામની પરીક્ષાની તારીખ પણ આ નોટિફિકેશન સાથે જાહેર કરવામાં આવી છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે શારીરિક પરીક્ષામાં જે ઉત્તીર્ણ થયેલા પુરુષ ઉમેદવારોની યાદી જે છે એ બહાર પાડવામાં આવી છે। મહિલા ઉમેદવારો જે છે એની પણ યાદી અહીંયા બહાર પાડવામાં આવી છે। સાથે સાથે માજી સૈનિક ઉમેદવારની જે યાદી છે એ પણ બહાર પાડવામાં આવી છે। પરંતુ આની અંદર તમે જ્યારે જોશો કે આ જે રિઝલ્ટ જે છે, આ લિસ્ટ તમારી સામે છે અને જે કેન્ડિડેટ ઓલરેડી પાસ થયેલા છે એ કેન્ડિડેટ ઓલરેડી જાણે જ છે કે અમે પાસ છીએ, પરંતુ તે વિદ્યાર્થીઓ જ્યારે એમને રનિંગ કર્યું હોય ત્યારે એ લોકો જાણે જ છે કે અમે આ અમારી જે ફિઝિકલ એક્ઝામ છે ક્લિયર કરી ચૂક્યા છે। પરંતુ આ વિદ્યાર્થીઓ એક વખત આ યાદીની અંદર પોતાનું નામ જે છે એ ખાસ ચેક કરી લેવાનું રહેશે, ઠીક છે। તદુપરાંત એવા વિદ્યાર્થીઓ કે જે ઉમેદવારને શારીરિક કસોટીનું જે પરિણામ તમે ચેક કરો છો એમાં કોઈ વાંધો હોય, ઠીક છે, કે કોઈ રજૂઆત કરવી હોય તો તેની અરજી કોલ લેટરની નકલ સાથે સામેલ કરવાની રહેશે અને જરૂરી પુરાવા કે તમે જે કોઈ પણ વાંધો ઉઠાવી રહ્યા છો, ઠીક છે। હવે આ જે અરજી જે છે તમે ક્યાં કરશો? તો આ અરજી કરવા માટે તમારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G12, સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 8, ગાંધીનગરમાં આ એડ્રેસ ઉપર કરવાની છે, ઠીક છે। હવે કેવી રીતે? તો કે તમે રૂબરૂમાં અથવા તમે આરજી પોયડી અથવા તમે પોસ્ટ ઓફિસ દ્વારા અથવા તમે કુરિયરથી કરી શકો છો, ઠીક છે। તારીખ કઈ છે ખાસ યાદ રાખો, 8/4/2026 સાંજના 5:30 વાગ્યા સુધીમાં તમારે અરજી મોકલી દેવાની છે જો તમને કોઈ વાંધો કે કોઈ રજૂઆત કરવાની છે તો। અને આ જે માધ્યમ જે છે દેખો, ત્યારબાદ મળેલ કોઈ પણ અરજીઓ એટલે એના પછી કોઈ પણ અરજી અથવા આ સિવાયનું કોઈ માધ્યમ હોય, કોઈ અલગ રીતે તમે મોકલી હોય તો એ ધ્યાનમાં લેવાશે નહીં, જેની તમામ ઉમેદવારે શું કરવાની છે, નોંધ લેવાની છે, ઠીક છે। તો એક શોર્ટમાં જોઈ લઈએ જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। તમારું ઓર્ગેનાઇઝેશન છે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ GPRB, પોસ્ટ કઈ છે, લોકરક્ષકનું કેડર છે, એડવર્ટાઇઝમેન્ટ નંબર તમે જાણો છો, ફિઝિકલ ટેસ્ટ મિત્રો 21/1/26 થઈ હતી અને એનું રિઝલ્ટ જે છે મિત્રો 2/4/26 ડિક્લેર થયું છે। અને ખૂબ જ મહત્વની વાત કે રિટર્ન એક્ઝામની તારીખ મિત્રો 14/6/2026 જાહેર કરવામાં આવી છે, ઠીક છે। તો જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે રિટર્ન એક્ઝામની એ લોકો માટે ખૂબ જ મહત્વની, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી બહાર આવી છે કે ભાઈ 14/6 તમારો હવે શું છે, ટાર્ગેટ છે, ઠીક છે। હવે વાત કરીએ કે ભાઈ જે રિઝલ્ટનું એનાઉન્સમેન્ટ થયું છે 2/4 અને સબમિશન, લાસ્ટ ડેટ ઓફ સબમિશન આ શું છે, આ છે તમારું ઓબ્જેક્શન, એટલે તમારે કોઈ ઓબ્જેક્શન ઉઠાવવાનું છે કે કોઈ અરજી કરવાની છે તો 8/4/26 સુધી 5:30 સુધીમાં કરવી અને એક્ઝામની તારીખ તો હું તમને કહી દીધી છે કે 14/6/2026 રવિવાર છે, બરાબર છે। તો જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ। દરેક વિદ્યાર્થીએ ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયારી કરવાની છે અને ખાસ એક ખૂબ જ મહત્વની ટ્રીક એ છે રિવિઝન, ઠીક છે ને। એટલે જેટલું પણ તમે વાંચો છો એની સાથે સાથે તમારે શું કરતા રહેવાનું છે, રિવિઝન કરતા જ રહેવાનું છે। પાછળનું વાંચેલું
ભૂલાઈ ના જાય એટલા માટે રિવિઝન કરતા રહેવાનું છે અને નવું જે તમે વાંચો છો એને પણ સમયાંતરે શું કરતા જવાનું છે, રિવાઇઝ કરતા રહેવાનું છે અને પોતાની ભાષામાં નોટ્સ બનાવવાના છે. પોતાની ભાષામાં તમે નોટ્સ બનાવશો તો લાસ્ટ મોમેન્ટ પર તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મતલબ હેલ્પ કરવાના છે આ નોટ્સ, બરાબર છે. તો મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેક જણ તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.